નમસ્કાર. આર્થિક સ્થિતિ ખરાબ હોય અથવા તો કામકાજ બંધ પડ્યા હોય, સાવ નવરાશ છે, જે કામ મળે એ કરી લેવું છે ને ઘર ચલાવવું છે, એવી સ્થિતિ પર પહોંચી ગયા હોય, અથવા તો કંઈક એવા પગલાં ભરવાથી આપણા ઘરમાં થોડું ઘણું નુકસાન થયું છે અને એ નુકસાન ભરપાઈ કરવા માટે પણ આપણી પાસે પૈસા નથી અને નબળા વિચારો આવ્યા કરે છે કે મને કામ નથી મળતું, હવે હું શું કરીશ, એવા બધા વિચારો આવતા હોય. અથવા તો વડીલ છો અને ઘરના આંગણામાં અથવા તો સોસાયટીના દરવાજે અથવા તો શેરીના નાકા પર એમ આપની બેઠક હોય છે, આખો દિવસ બિલકુલ નવરાશ કાપવાની હોય છે. તો એવા લોકો માટે સેવાનું એક અંગ પેદા કરવું. સેવા કઈ રીતે કરવાની છે? કોઈ પણને દુઃખી જુઓ કે આ પગ દુખે છે કે હાથ દુખે છે, એવું કંઈ છે તો અમારા ડોર સ્ટેપ સુધી એટલે કે અમારા દરવાજા સુધી એમને લઈ આવો. એમની નિઃશુલ્ક સારવાર, જે અમારી એક્યુપ્રેશર એટલે કે મર્મ ચિકિત્સા જે અમે કરીએ છીએ, એ બિલકુલ નિઃશુલ્ક કરી આપશું ત્યાં સુધી કે એવો સાજા થઈ જાય ત્યાં સુધી. સાથે દવાઓ કે બીજી સારવારો લેવાની થાય તો એના પૈસા લાગે, બાકી મારા હાથથી જે હું સેવા કરું છું એના કોઈ પૈસા લાગશે નહીં. એટલે જરૂરથી કોઈને તકલીફ હોય તો દેતા આવજો. અમે આ ક્રિયાઓ બધી શિબિરો કરીને કરતા હતા, પણ કોરોના પછી લોકો ભેગા થવાનું ટાળે છે એટલે શિબિરો ઓછી થાય છે પણ એટલી બધી થતી નથી, કારણ કે ટેવ જ નથી રહી લોકોને, ભેગા થઈને બેસવાની ટેવ નથી રહી. તો આવા કોઈ તમને દેખાય તો એમને પોતાની ગાડી પર બેસાડીને આવો, અથવા તો દર્દીની ગાડી હોય તેના પર તમે બેસીને આવો, એમને લઈને આવો અને આ ચમત્કાર જુઓ કે કેટલી વારમાં કેટલું સરસ થઈ જાય. સોજા ચડી ગયેલા હોય, વર્ષો જૂના દુખાવા હોય, એ બધું જ મટે. અમારા અનેક દર્દીઓના વિડીયો આ રીતના બનેલા હોય છે, એ પણ આપણે જોઈ શકો છો અને એમાંથી પણ પ્રેરણા મેળવી શકો છો. તો નિઃશુલ્ક સેવા, મારા હાથથી જે સેવા થશે એ નિઃશુલ્ક છે. આ એક સેવાના સદાવ્રતના ભાગરૂપે છે. અમારા ગુરુજીની ઘણી બધી ઈચ્છાઓ હતી, એ ધીમે ધીમે એના પર અમે કામ કરતા જઈએ છીએ. તો આપ જરૂરથી આ દિશામાં વિચારજો, શક્ય હોય તો કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, બેલ આઇકોન દબાવો અને હા, સબસ્ક્રાઈબ કરો અને કરાવો. ધન્યવાદ.